કપાસના બધા જ ખેડૂતોનું સ્વાગત કરું છું। હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ સાથે બજારની વાત કરીશ। મિત્રો, આજે થોડું મોડું થઈ ગયું છે, એક અગત્યના કામમાં રોકાઈ રહ્યો હતો, એટલા માટે આજે વિડીયો બનાવવામાં બપોર પડી ગઈ। બાકી આપણો વિડીયો રોજ સવારના ભાગમાં જ આવી જાય છે, જેથી કરીને ખેડૂતોને પૂરી માહિતી મળી જાય છે। પણ કોઈ ચિંતાની વાત નથી, કારણ કે હજી આપણે ત્યાં બજાર એટલી સક્રિય નથી કે તમારે તાત્કાલિક વિડીયોની જરૂર પડે અને વેચવાનો નિર્ણય તમારો અટકી પડે। પણ ગઈકાલે એક યુએસડીએ અમેરિકન કૃષિ સંસ્થાનો જે આંકડો આવ્યો છે એના વિશે આપણે ચર્ચા કરવી છે। અને આ આંકડો બહુ મહત્વનો એટલા માટે છે કારણ કે એની અંદરથી કેટલાક સંકેતો મળ્યા છે જે ભારતીય બજારને થોડીક ઉપર રાખવામાં મદદ કરી શકે એ પ્રકારના છે। તો આવો આપણે વિસ્તારથી વાત કરીએ। મિત્રો, અમેરિકામાં જે આંકડા આવે છે એને કહેવામાં આવે છે કમિટમેન્ટ ઓફ ટ્રેડર્સ ડેટા। આ ડેટા એવો હોય છે કે જેની અંદર કપાસના નિકાસના સોદા અમેરિકામાંથી કરવામાં આવે છે, તો એ કેટલા કરવામાં આવે છે એના માટેના આંકડાઓ જાહેર કરે છે। આ રિપોર્ટની અંદર આવી બધી બહુ ઓછા લોકોને ખબર હોય અથવા તો એટલું ટેકનિકલ નોલેજ ન હોય કે બધા સમજાવી શકે, પણ હું તમને સમજાવું છું। તો એક્સપોર્ટ કમિટમેન્ટના જે આંકડા આવ્યા એની અંદર 2026-27 એટલે કે જે ડિસેમ્બરમાં નવેમ્બરમાં સિઝન શરૂ થવાની છે, આ સિઝન માટે ફોરવર્ડમાં નવા પાકના એક્સપોર્ટના સોદા કેટલા થયા એનો રિપોર્ટ આની અંદર આપવામાં આવ્યો છે। ફોરવર્ડમાં અમેરિકાએ કેટલું રૂ ઓલરેડી વેચી નાખ્યું છે, આપણે ઓગસ્ટમાં છીએ, નવેમ્બર ડિસેમ્બરનું રૂ કેટલું વેચી નાખ્યું છે એની વાત કરી છે આ રિપોર્ટમાં। તો એમાં એવું કીધું છે કે ફોરવર્ડમાં 42.35 લાખ ગાંસડી અમેરિકાના ખેડૂતોએ કે નિકાસકારોએ ફોરવર્ડમાં વેચી નાખી છે। અને ગયા વર્ષમાં જે રીતે આ ટાઈમે સોદા થતા હતા એના કરતાં 21% વધારે સોદા થઈ ગયા છે। એટલે પણ અત્યારે જે ન્યુયોર્ક વાયદો જે છે એની અંદર તેજી આવી છે એ એની અસર રૂપે આવી છે। તો આ એક સુધારાનું અલગ પરિબળ ગણાય। બાકી સુધારાનું પરિબળ મુખ્ય જે છે એ તો અમેરિકામાં દુષ્કાળનું છે, અને આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા સૂકા વાતાવરણને કારણે વાયદો વધ્યો છે। પણ આ એક ફેક્ટર મેં જે તમને બતાવ્યું કમિટમેન્ટ ઓફ ટ્રેડર્સનું, એની અસર પણ થઈ છે। અને ગઈકાલે એક બીજો રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે જે પાકની પરિસ્થિતિ કેવી છે એનો સાપ્તાહિક અહેવાલ આપવામાં આવતો હોય છે। તો એની હું વાત તમને કરું તો એ રિપોર્ટ પણ જો અહીંયા તમારા માટે મેં રાખ્યો છે, હું તમને બરાબર સમજાવું। મેં લગભગ ગયા અઠવાડિયામાં પણ આ જ રીતે સમજાવેલું હતું, ફરીથી આ એક નવો રિપોર્ટ છે તમને સમજાવું છું। આની અંદર મિત્રો એવું દેખાડ્યું છે કે અમેરિકાના કુલ 15 રાજ્યોમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે, અને પાકની પરિસ્થિતિ તો ઉત્તમ પરિસ્થિતિ હોય એવો પાક 6% છે, ગયા વર્ષમાં આવો પાક 11% હતો। સારો પરિસ્થિતિ જે હોય સારી પરિસ્થિતિમાં જ પાક છે એની ટકાવારી 31% છે, ગયા વર્ષે એ 43% હતી। સારો પણ નહીં નબળો પણ નહીં એવો 34% પાક છે, ગયા વર્ષે 33% હતો। આ થોડુંક વધારે છે, પણ અહીંયા આ 2 ટકાવારી ઘટી છે। નબળો પાક ગણાય એવો 19% છે, ગયા વર્ષે 10% હતો, આ ટકાવારી વધી છે। અને વાત કરું અતિશય નબળી પરિસ્થિતિમાં 10% પાક છે, જે ગયા વર્ષે માત્ર 3% હતો, એટલે જે તમે અહીંયા જોઈ શકો છો। હવે વાત કરવી આપણે ટેક્સાસની, જો મહત્વનું રાજ્ય છે કપાસના ઉત્પાદનનું, અને ટેક્સાસની અંદર શું પરિસ્થિતિ છે તો ખૂબ સારી પરિસ્થિતિમાં માત્ર 2% પાક છે, સારી પરિસ્થિતિમાં 17%, સારો નબળો કંઈ પણ નહીં 37% પાક, નબળામાં 29% અને અતિશય નબળો પાક 15% છે। અહીંયા મેં તમને અગાઉના વિડીયોમાં કીધું હતું કે અમેરિકાના કુલ ઉત્પાદનનું 40% ઉત્પાદન માત્ર ટેક્સાસમાં કરવામાં આવે છે, એટલા માટે અહીં ટેક્સાસની ચર્ચા મેં વધારે કરી। આવો આપણે વિસ્તારથી બીજી વાતો પણ કરવાની છે। તો મિત્રો, એક આ વાત કરી હતી, તો હવે બીજી વાત પણ એ કરી દઉં તમને કે અમેરિકામાં જે પાક અત્યારે ઊભો છે, ઊભા પાકમાં ઝીંડવા બેસવાની શરૂઆત થઈ ગઈ છે, અને ઝીંડવા અત્યારે ખુલી રહ્યા છે। અને આવી રીતે લગભગ 30થી 35% પાકમાં ઝીંડવા ખુલવાનું શરૂ થઈ ગયું છે। અને ઝીંડવા વધુ પ્રમાણમાં ખુલશે, વધુ ટકાવારીમાં ખુલે તો પાકની પરિસ્થિતિ થોડીક સારી છે અથવા તો
દુષ્કાળને લીધે બહુ નુકસાન નથી એવું માનવામાં આવે છે. જો જીંડવા નહીં ખુલે, જીંડવા ઓછી ટકાવારીમાં ખુલશે આગળ જતા, તો એ પાકને નુકસાન કરતા બનશે અને એની ક્વોલિટીમાં અસર આવશે એવું અત્યારે અમેરિકાના ખેડૂતો, ત્યાંના જે કૃષિ વિભાગ છે એને આવું જણાવી રહ્યા છે. તો મિત્રો, તેજી તરફના પાસા કયા બનશે? તો કે એક્સપોર્ટના કમિટમેન્ટ છે એ, બીજું છે એ પાકના આંકડાઓ જે પરિસ્થિતિ બતાવે છે કે કેવા છે. તો આ એક અમેરિકન કૃષિ વાયદાને આગળ લઈ જઈ શકે એવું છે. પણ વાયદા બજારમાં વાત કરું તો અત્યારે આઈસ કોટન એક્સચેન્જ ઉપર કપાસનો જે વાયદો છે એ 87.50 સેન્ટની આજુબાજુ ચાલી રહ્યો છે. 89.45 સેન્ટની ચાલુ વર્ષની ટોપ ગયા અઠવાડિયામાં બનાવી, પછી થોડુંક દબાણ વાયદા ઉપર આવ્યું છે, ને એ એટલા માટે આવ્યું છે કે આ કમિટમેન્ટ, એ ઉપરાંત પાકની પરિસ્થિતિ, આ બધું જે અગાઉ માનવામાં આવતું હતું એટલું ખરાબ નથી આવ્યું. પણ એનાથી એવું નથી કહી શકાતું કે સુધારો નહીં થાય. સુધારો થવાના હજી પણ સંજોગ છે અને એ પાકના આધાર ઉપર રહેશે. પાકની પરિસ્થિતિ આગળ જતા સુધરે છે કે બગડે છે એ હજી પણ આપણે જોતા રહેવાનું છે અને એના આધારે જ હજી ભાવની વધઘટ રહેવાની છે. એટલે એની જે આપણે વાયદાની રેન્જ છે એની અંદર કોઈ ફેરફાર થવાના સંભાવના નથી. એટલે કે જે પાકની રેન્જ છે એમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી. હું તમને રેન્જ ફરીથી આપી દઉં તો 82 થી લઈને 93 સેન્ટની રેન્જ ન્યુયોર્ક કોટન વાયદામાં રહેવાની સંભાવના છે. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં લેજો. બીજી વાત મારે તમને કરવી છે કે ભારતીય કપાસ. ભારતીય કપાસની પરિસ્થિતિ અત્યારે વરસાદ નથી છતાં સારી છે, કારણ કે ખેડૂતો અત્યારે એની પાસે જે અવેલેબલ છે, જેટલું પિયત અવેલેબલ છે એ આપીને કપાસને આમ કયો તો જીવાડી રહ્યા છે. અમુક ખેતરોમાંથી કપાસના ફોટોગ્રાફ વગેરે આવે છે તો એ એટલા બધા સરસ હોય છે કે આપણે ખુશ થઈ જઈએ. પણ આગળ જતા પાણીની પરિસ્થિતિ કેવી રહેશે એ કોઈ કહી શકે એમ નથી, કારણ કે વરસાદ નથી. એટલે આજના દિવસે જે કંઈ સારું દેખાતું હોય એ પછી બગડશે નહીં એવું આપણે કોઈ ગેરંટીપૂર્વક કહી શકીએ એમ નથી. એટલે ચિંતાના વાદળો ઘેરાયેલા છે. માત્ર પેલો કપાસ આવી જાય, પેલી વીણી આવી જાય તો કાંઈ બધું સારું થઈ જાય એવું બનશે નહીં. પછી સમસ્યા થઈ શકે છે જો વરસાદ ન આવે તો. પણ અત્યારે ગુજરાતની અંદર જે સરકારના આંકડા આવ્યા એ થોડાક પ્લસ આવ્યા છે. દેશમાં જે આવે છે આંકડાઓ બધા વાવેતરના એ ટકેલા આવે છે, સ્થિર વાવેતર થયું છે. એટલે બધા લોકો એવું માને છે કે 300 લાખ ગાંસડી આજુબાજુનો પાક થઈ શકે છે. પણ આ અંદાજો અત્યારે મૂકવા બિલકુલ ખોટા છે, કારણ કે પાકની પરિસ્થિતિ આગળ જતા કેવી રહેશે એ અત્યારે કોઈ વ્યક્તિ છાતી ઠોકીને કહી શકે એવું છે જ નહીં. મિત્રો, હવે વાત કરીએ બ્રાઝિલની. બ્રાઝિલથી બહુ મહત્વના એક સમાચાર આવ્યા હતા કે ત્યાં બ્રાઝિલની અંદર પાકની પરિસ્થિતિ પ્રમાણમાં સારી થઈ છે. ત્યાં થોડોક સુધારો થયો છે અને ત્યાં આગળ ભાવ પણ અમેરિકા કરતા થોડાક નીચા રહેતા હોય છે. એટલે નિકાસ બજારમાં અમેરિકાને બ્રાઝિલ બહુ હરીફાઈ આપી રહ્યો છે અત્યારે. આ બાબત નોંધવા જેવી છે. અને અમેરિકાનો કપાસ આપણે ત્યાં ઝડપથી પહોંચે છે, એટલે આપણે ત્યાં ભારતમાં એની આયાત કરવામાં આવે છે. પણ બ્રાઝિલથી જો કપાસ આયાત કરવામાં આવે તો આપણે અહીંયા શિપમેન્ટમાં વિલંબથી આવે છે, કારણ કે બ્રાઝિલ અને ભારત વચ્ચેનું અંતર બહુ જાજુ થઈ જાય છે. એટલા માટે બ્રાઝિલથી અમેરિકા કરતા પ્રમાણમાં ઓછો માલ આવે છે. આમ છતાં આ વર્ષે અમેરિકાથી સોદા થઈ શકે એવી પરિસ્થિતિ નહોતી, ત્યારે બ્રાઝિલનો કપાસ આપણે ત્યાં ખૂબ આવેલો છે અને બ્રાઝિલથી લગભગ 20 થી 21 લાખ ગાંસડી કપાસ ભારતની અંદર આવેલો છે. એટલે આપણા માટે અમેરિકા જેટલું ઉપયોગી છે એટલું જ બજાર બ્રાઝિલનું પર ઉપયોગી છે કે આપણે બ્રાઝિલ વિશે પણ માહિતી ચોક્કસ મેળવવી જોઈએ અને આપણે એ અવશ્ય મેળવતા જ રહેશું અને હું તમને માહિતી આપતો રહીશ. તો બ્રાઝિલ ઉપરાંત અમેરિકાથી પણ સારી આયાત થાય છે. એવી રીતે ઓસ્ટ્રેલિયાથી પણ નાનો ભાગ આવે છે અને ઝડપથી શિપમેન્ટ ત્યાંથી આપણને મળતું હોય છે. ચાલુ વર્ષે 54 લાખ ગાંસડી જેટલી આપણે ત્યાં આયાતના સોદા થઈ ગયા છે. આ નવો આંકડો છે, નોંધી લેજો. એમાંથી આપણે ત્યાં 20-22 મેં જે તમને વાત કરી એ બ્રાઝિલથી આવેલું છે. તો બ્રાઝિલની અંદર હવે પાકની પરિસ્થિતિ સારી છે એ જોતા આગળ જઈને અમેરિકાનો વાયદો કેટલો ઉપર જઈ શકે છે એ જોવાનું છે. વાયદામાં જે તેજી થવી હતી એ અત્યારે સારી એવી થઈ ગઈ.
ભાવ જે એકદમ અથડાતા હતા એના કરતાં ઘણા વધીને 88-89 સેન્ટ સુધી પહોંચ્યા. પણ હવેની સફર થોડીક મુશ્કેલ એટલા માટે રહેશે કારણ કે બ્રાઝિલના પાક, ભારતના પાક, એવી રીતે ચીનના પાક, આ બધું જાણ્યા પછી હવે નવી તેજી મંદીનો તખતો નક્કી થશે. એટલા માટે જ મેં તમને અમેરિકન કૃષિ જે વાયદો છે એની રેન્જ તમને આપી છે, અને એ રેન્જ તમને એટલા માટે જ મેં વ્યક્ત કરી કે 82 થી 93 સેન્ટની રહી શકે. આ રેન્જની અંદર રહેશે. 93 વટાવે તો 96 થાય, પણ હાલ પૂરતા એવા સંજોગ નથી. મિત્રો, કપાસ વિશેનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરવા વિનંતી. શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.